ચમ સર ભાઈબંધો ચટરા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે સવારમાં વહેલા ઉઠીને મસ્ત હાથ પગ ધોઈને નીકળી ગયા હતા ગોધીનગર આવવા માટે. ગોધીનગર આવવા માટે કામ ભણો પૈકી મોમાં મને લઈ લેજો બ્લોગમાં. તે ભણાને લઈ લીધા બ્લોગમાં. બસ આપણે બેસી ગયા બસમાં. બસ તમે જો ઢચડક કરતી હેડે ધેમાં બસ આપણે પહોંચી ગયા ભાઈ પેથાપુર ચોકડી ઉપર. પેથાપુર ચોકડી ઉપર પહોંચી ગયા એટલે સવારે વહેલા પહેલી વાર આટલા વહેલા નીકળ્યા હતા આપણે. પછી આપણે આવી ગયા ઘેર આવી ગયા ને પછી મેં કીધું હવે આપણે નાયા વગર ચાલે નહીં, તો આપણે લઈ લીધો રૂમાલ ને બેસી ગયા નાહવા માટે. ભાઈ નાઈને આવી ગયા, ફ્રેશ થઈ ગયા, નાહી બાઈને ટકાટક થઈને બાલ ખંચેરી બાલ ઓળાઈને પછી આપણે કરવા મળ્યા ઇન્સર્ટ. સેટિંગ બેટિંગ કરી અને પછી આપણને છે ને બોયો આખી ફાવતી નહીં, તો આપણે થોડી આટી વાળી લીધી. બોયો વાળીને આપણે ભાઈ નીકળી ગયા ભાઈ ઓફિસ જવા માટે. ઓફિસ જવા નીકળ્યા ને એટલે અમારા મિત્ર આવી ગયા હતા બાઇક લઈને. અજ્જુ દાદાના બાઇકમાં અમે બેસી ગયા. સુરજભા તો તમે જો તો ખુશ થઈ જાય. સુરભા ઉત્તરાખંડથી તો મોજમાં આવી ગયેલા ભાઈ કે વ્લોગમાં હું આવી જ ગયો. અને પછી અમે નીકળી ગયા ઓફિસ જવા માટે. અને આપણે ભાઈ પહોંચી ગયા પછી ઓફિસમાંથી પહોંચીને પછી બપોરે પડ્યો બ્રેક અને આપણે આવતા હતા ઘેર ખાવા માટે. ગરમી કે મું ભલી પછી આપણે ઘેર આવીને બનાવી દીધી મેગી બનાવીને આપણે ખાધું અને ખાઈને પછી આપણે આવી ગયા મુન્નાભાઈ દુકાને. સુરભાગી મારે પેપ્સી ખાવી અને અમે પછી પેપ્સી ખાઈ લીધી. અમે ગરમી પેપ્સી હારી. પાછા આજુબાન બાઇકમાં નીકળી ગયા અમે ઓફિસ જવા માટે. ઓફિસથી પછી વાગી ગયા 6, નોકરી પૂરી થઈ. અને મારા સુરભાને તો એટલી ઉતાવળ હતી ઘેર જવાની, તે હાય જીવ લેવ મેલ થતી હતી. પછી ભાઈ શાંતિથી અમે બધા મેં કીધું ભાઈ જવાય છે એમ ઊભા રહ્યા. પછી અજ્જુભાઈ કર્યું બાઇક ચાલુ અને અમે નીકળી ગયા ઘેર આવવા માટે ભાઈ. અને સુરભા તો તમે જુઓ તો કોઈ મોજમાં આવી ગયેલા. હા જબરી મોજમાં આવી ગયા હતા. હા પછી અમે આવી ગયા મુન્નાભાઈ ગલ્લા ઉપર. મુન્નાભાઈ ગલ્લા આવીને પાછી ઘરે ખાધી પેપ્સીને. મેં કીધું આપણા જ કેન્ડી ખાઈએ. ચમ કે ગરમી હતી વધારે, કેન્ડી ખાવા મળ્યા આપણે. અને કેન્ડી ખાઈને પછી આપણે આવી ગયા ઘેર આવીને પછી આપણે તાર હાથ પગ ધોઈને કપડાં બધી ફ્રેશ થઈ ગયા. વ્લોગમાં બનવા માટે તમારો ખૂબ આભાર. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.